બોલે સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. આપણી આ ભૂમિ ઉપર સદાય સનાતન માર્ગે ચાલવા વાળા આદિપુરુષ શ્રી કબીર સાહેબ એમને હેલીના વિશે ભજનની શરૂઆત કરી, હેલીના રૂપમાં ગાઈ. હેલીમાં સુરતા અને બુંદીનો સ્વાદ છે. સંવાદ બુદ્ધિ અને સુરતાનો છે. બુદ્ધિ જ્યારે કોઈ પણ શ્રવણ મનન નિધ્યાસન સત્સંગ શોધન કરે છે, એનું મંથન કરે છે, એ કર્યા પછી એ સુરતાને સોંપે છે. સુરતાની શોધખોળ કરે. કણને કહો ને કોણ સાંભળે મારી હેલી, હે હેલી આ વાત હું કોને કહું ને કોણ સાંભળે? જગતને સમજમાં આવવા માં ઘણી વાર લાગે છે. કોને કહું ને કોણ સાંભળે મારી હેલી, આપણા પિયાજીની વાત. સુલતાન કહે છે કે આપણા પિયાજીની વાત હવે કોને કહેવી? કોઈ ના સુણે રે મારી આ વાતને મારી હેલી, આપણા પિયાજીની વાત. હમણાં સાકાર ભગવાનના નામો કયા હોય તો 100 જણા હંગાતે બોલે. એમને નામ આવડે છે. કૃષ્ણ કે, રામ કે, રામદેવ કે, જેટલા અવતાર લીધેલા છે એ બધે નામ કે. પણ પેલો જે અવતાર વગરનો છે એ સુરતાનો ખરો પીવ છે. કોને કહું કોણ સાંભળે મારી હેલી, આપણા પિયાજીની વાત. કોઈ ના સાંભળે મારી આ વાતને મારી હેલી, આપણા પિયાજીની વાત. ડણકોરે લાગો ઉણ દેશ મેં, ઉણ દેશ એટલે અગમ દેશ. એનો ડણકો વાગ્યો, સોહમ રણકાર તાલ ધવનીનો. ડણકો રે લાગ્યો ઉણ દેશ મેં મારી હેલી, ગગન ભયો ઘનઘોર. અનંત ત્યાં ગગન ઘનઘોર ભયેલો છે. ગગન ભયો રે ઘનઘોર. આ સબ જગ ઢૂંढे એને નાસવંત ચોક મેં. આખા જગત અને જગતના જીવો
અને પથરાઓ ને ધાતુઓના અંદર બનાવેલી મૂર્તિઓ છે અત્યારે ખોલી રહ્યા છે. આ તો નાશવાન ચોક છે, અહીંયા પેલો છે નહીં ને. ગમે એટલી મૂર્તિઓ બનાવે, ગમે એટલી પૂજા કરે, આરતી કરે, દીવા કરે, ગમે તે કરે, મેળ ના પડે. સબ જગ ઢૂંઢે નાશવંત ચોક મેં મારી એલી. આ નાશવંત ચોક છે, અહીંયા બધા ખોલે છે, પણ વસ્તુ તો બીજી જગ્યા પડી છે. સબ જગ ઢૂંઢે રે નાશવંત ચોક મેં મારી એલી. વસ્તુ રહી ઓર ઠોર. વસ્તુ તો તારા ગઢમાં છે અને તું બીજે ફોપે ચડ્યો છે. અરે કોને રે કહું, કોણ સાંભળે મારી હેલી. આપણા પિયાજીની વાત. આગળ કે છે કે તીન રે અંડરા ઉપરે મારી હેલી. 3 અંડ. અંડમાં ખબર ના પડે. અંડનો ભાવાર્થ થાય છે 3 ગુણ. 3 રે અંડરા ઉપરે મારી હેલી. 17 શબ્દનો જોર. રજોગુણ, તમોગુણ, સત્વગુણ ને ચોથો ચૈતન્ય અનુગાર, શુદ્ધ સત્વગુણ. 3 રે અંડરા ઉપરે મારી હેલી. 17 શબ્દનો જોર. સત શબ્દ સોહમ રણુકારને જ કહેવાય. કબીર સાહેબે એને સત શબ્દ નામથી વાપર્યો છે, સંબોધ્યો છે. એ શબ્દનો જોર ચાલી રહ્યો છે 3 ગુણના ઉપરી. નખથી શિખા સુધી એક સરખો ચાલી રહ્યો છે. 3 રે અંડા ઉપરે મારી હેલી. 17 શબ્દનો જોર. ત્યાં એમને પરવાનો આપ્યો કબીર સાહેબે કે એ સત શબ્દ છે, ત્યાં પરવાનો છે. એ રે પરવાના અમર લોકરા મારી હેલી. જેને સત શબ્દ મળ્યો, રામ રામમાં રમતો થયો, એને અમર પટ્ટો મળી ગયો. એ રે પરવાના અમર લોકરા મારી હેલી. જ્યાં વાગે અનહદ તુર. અનંત તુર વાજા વાગી રહ્યા છે. અરે કોને રે કહું, કોણ સાંભળે મારી હેલી. આપણા પિયાજીની વાત. કોઈ ના માને મારી આ વાત રે મારી હેલી. આપણા ગુરાચારી વાત, ગુરાજરા દેશની વાત છે. જ્યાં સુધી મન નક્કી કરી શકતું નથી, આપણે સાધન કરીએ છીએ. અને આપણે કોના ઈશારા ઉપર કરીએ છીએ? મનમુખી સાધન કરીએ છીએ. મનમાં જે આવે એ સાધનમાં વળગી પડીએ. આ સાધન યુક્તિ વગરનું છે. સત્પુરુષો જે સાધન બતાવે છે એ યુક્તિ વાળા બતાવે છે.
गुरु कृपा ही केवलम। कृपा कोई वस्तु नहीं, कृपा कोई शब्द नहीं। कृपा कोई चीज नहीं। અંતરથી અંતર થાય એનું નામ કૃપા. આમ તો કૃપા 100 વખત બોલી નાખું તે કૃપા થઈ જાય. मीरा कहे अरे तोड़ा दे, तोड़ा दे कहे वो देश फरी परदेश फरी, जोया में संतोना सगार. પણ જે સંત જોઈ મારા દિલના ઠરે એવા સંતોના પડ્યા દુકાળ. અંતરથી અંતર ઠરે એનું નામ કૃપા. પણ જ્યાં સુધી વ્યક્તિ માત્રના અંદર લાયકાત આવતી નથી ત્યાં સુધી કૃપા એનાથી હજારો ઘઉં છીટી રહે છે. तीन रे अंदरा ऊपरे मारी हेली सतरे सबदरो जोर, ए रे परवाना अमर लोकरा जहाँ वागे अनहद तोर. अरे कोई ना सुने मारी आ बात ने मारी हेली अपना पियाजी री बात, अपना मार्ग नी बात है, अपना रस्ता नी बात है, આપણી મુક્તિની વાત છે. પણ આ જ વાતો સંસારી જીવો આગળ કરીએ તો ગમતમાં ગાળે, હસવામાં ગાળે. કારણ કે એમની ભૂમિકા જુદી છે અને આપણી ભૂમિકા જુદી છે. અધર રે દીપક ને તમે ઓળખો મારી હેલી, આદિ રે હંસોરી ઠોર. કેવા ખબી સાબી શબ્દો મારે છે. અધર રે જ્યોતને તમે ઓળખો મારી હેલી, ત્યાં વસે અનંત હંસોની ખોણ. અનંત હંસ ત્યાં જે સમાયેલા છે. આ જગમાંથી જેટલા મહાપુરુષો નિર્વાણ પદને પામ્યા છે એ બધાએ એ ઠેકાણે ગયા છે. કે જે જ્યોત તમારા અંદર તુહી 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 રૂપે સિમરન ચાલી રહ્યો છે. સ્વમ 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 આપમેળે સિમરન ચાલી રહ્યો છે. એ ચેતન જ્યોતિ મહાચેતન જે આદિ હંસોરી ઠોર છે ત્યાં સમાઈ જાય છે.
કેમ કે મહાપુરુષો પાસે શબ્દો ભજનની લીટીમાં જેટલા આવતા હોય એટલા જ કહેવા પડે, એટલે આપણને ટૂંકના અંદર આ વાત સમજાવે છે. પણ સમજનાર હોય તો સમજે, સમજનાર ના હોય તો જિંદગી સુધી ખોળ ખોળ કરે તો એ મેળ ના પડે. અદર રે જ્યોતિને તમે ઓળખો મારી એલી, ત્યાં વસે આદિ રે હંસોની ઠોર. અરે કોને રે કહું, કોણ સાંભળે મારી એલી, આપણા પિયાજીની વાત. કોઈ ન સુણે મારી આ વાતને, મારી એલી આપણા ગુરા સારી વાત. જ્યાં સુધી વ્યક્તિ માત્ર પોતે પોતાના ઉપર દયા ખાતો નથી, ત્યાં સુધી એનું અંતર કદી નિર્મળ બને નહીં. એ જે દુનિયાની નોમરૂપ વાળી વસ્તુ છે એના ઉપર દયા ખાય છે, એના કરતા અનંત ગણિત દયા તું તારા ઉપર ખા કે તારો હવે શેડો આવી ગયો છે, અને પાછો શેડો લોબો ન થઈ જાય એના માટે ભજન કર. આ ભવસાગર ઘણો ઊંડો છે, કૂટાઈ કૂટાઈને ભરી જાય, ક્યાંય તારો પત્તો નહીં લાગે. આગળ કબીર સાહેબ કહે છે, ભૂમિ રે થોડીને અઘરો હાલનો. ભૂમિ બહુ નજીક છે પણ એના ઉપર હાલવું બહુ દુર્લભ છે. ભૂમિ રે થોડીને અઘરો હાલનો, મારી હેલી ત્યાં પહોંચેલા નર વિરલા કોઈ. કોક નર વિરલા ત્યાં પહોંચ્યા, બધા ત્યાં પહોંચી શકતા. ભૂમિ રે થોડીને અઘરો હાલનો, મારી હેલી ત્યાં પહોંચેલા નર વિરલા કોઈ. અરે કોને રે કહું, કોણ સાંભળે મારી હેલી આપણા પિયાજીની વાત. આપણને એટલો ખબર પડે કે સવા હાથનું છેટું છે, મૂલાધારથી 10મા ધાર સુધીનો જે પર્યટન, જે રસ્તો, સવા હાથ ચાલવાનું છે. પણ સવા હાથ ચાલતા ચાલતા તો યુગોના યુગો, વર્ષોના વર્ષો વીતી જાય. ભૂમિ રે થોડીને અઘરો હાલનો, મારી હેલી ત્યાં પહોંચેલા નર વિરલા કોઈ. તો બધા ત્યાં પહોંચી જતા હોય તો આ પૃથ્વી બધી ખાલી થઈ જાય ને. મન વાણી ને શરીરથી સમર્પણ થઈ જાય સંતોને તો વાત બહુ સારી બની જાય. બોલ મેં થોડીને અઘરો હાલનો, મારી હેલી ત્યાં પહોંચેલા નર વિરલા કોઈ. અરે કોને કહું, કોણ સાંભળે મારી હેલી આપણા પિયાજીની વાત.
આપણા અનેક મહાપુરુષે, અનેક યોગીનીઓએ, અનેક સાધુઓ, અનેક સંતો, ભક્તો કે મહાપુરુષો મૂળ ઠેકો માર્યો છે નાભીથી 10મા દ્વાર સુધીનો. સુષુમ્ના એ અમરવેલી છે. અમરવેલી હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, સાતર કપાઈ જાય, બાવડું કપાઈ જાય, ખભા પગ કપાઈ જાય, પણ વ્યક્તિ મરે નહીં. પરંતુ મૂલાધાર દ્વારથી 10મા દ્વાર સુધીનો જે રસ્તો મેરુદંડનો, બંકનાળનો, એના વચ્ચે આવેલી જે સુષુમ્ના છે, એ સુષુમ્ના જો કપાય તો તાત્કાલિક મૃત્યુ થાય. એટલે તો કુદરતે એને ખૂબ ગુપ્ત રાખી છે. સુષુમ્ના કઈ ખુલ્લી નથી, ગુપ્ત રાખી. ચક્રોના અંદર એનું ગૂંથવણી કરી. આખરે જીવને આ જન્મે કે અનેક જન્મે આ કર્યા વગર છૂટકો નથી, 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 નથી. અને તાકાત કરવા જશે તો હાર ખાઈ જશે. અમરત રે કળશની ત્યાં ઝરણા જરે મારી એલી. અમૃત રે કળશની ઝરણા જરે મારી એલી, શ્વેત રે બુંદરો પ્રકાશ. આપ રે કબીર શાહ ધર્મી બોલિયા મારી એલી. મારો સાહેબો વસે કોક સંતોની પાસે. ખુલ્લો રમી રહ્યો છે, સંતોના મેદાનમાં ખુલ્લો રમી રહ્યો છે. ખેલ ખેલાડીઓના છે ભાઈ. તમે કઈ કઈને કેટલું કહો, જેટલું કહેવો એટલું આગળનું બાકી રહે. જે કહેવાનું છે એ તો બાકી રહી જાય. બધું કહીને બધું કહી દેવું, પણ જે કહેવાનું છે એ બાકી રહી જાય, કેમ કે એ વાણીમાં આવતું નથી. મારો સાહેબો વસે સંતોની પાસે. કોઈ જાગતા પુરુષો છે, એમના પાસે સાહેબો વસી રહ્યો છે, રમી રહ્યો છે, આનંદ આનંદ કિલો કિલો કરી રહ્યો છે. આપણે જો સંતોના પ્રમાણે એમના નિયમો રહી, એમની રહેણીમાં રહીને ભજન કરીશું તો આપણું પણ અવશ્ય એક દિવસે કલ્યાણ થઈ જશે. એમાં સંશયની વાત નથી. બે દેવો પાથિયામી કાર્યવાસાદિયામી
એવો જ ત્યાં જઈ શકશે કે જેને દેહની પરવા નથી. હવા કરીને પડે છે, પાછો બહાર આવ્યો તો આવ્યો, નગર ગયો. દેહ પડે એની ચિંતા નહીં, પણ હું મારા ધારેલા કાર્યને સિદ્ધ કરીશ કરીશ ને કરીશ એવો જ્યારે દ્રઢ સંકલ્પ લે છે ત્યારે એવા મહાપુરુષોના સંકલ્પો ગુરુદેવ સિદ્ધ કરે છે. બોલે સદગુરુ ભગવાન કી જય.